તો જય ઠાકર બધા મિત્રોને સ્વાગત છે તમારું દેશી મિની બ્લોગમાં। તો મિત્રો આપણે હવારમાં નીકળી ગયા ગાવું લઈને રોડે ને ઢામર અને ગાવું આજ વાળી લેતી બધી નોખા ગયેલા હતા ભાઈઓ, કેમ કે કાંઈ હતું નહીં એટલે નોખા વાળી જાય અહીંયા મેરાકાન ગાવું હાલી આવે છે અને થોડી વાર લાગી જ ભાઈ ગોવાળિયાને ફોન આવે કપા એક ભેળા એમ છે તમે આવવા જોઈએ એટલે આપણે સીધા આવી જાય કપા હબકારો મારીને અહીંયા જોયું તો અહીંયા એકલા ગાઢ હતા, પછી તો ભાઈ ઓલા કેમ મારીને વિનકાને ભેવું ગાવું આવી ગઈ હતી અને વાયા બધા ગોવાળિયા આવે છે ધીમા બધા અને ભાઈ પાણી પાઈ લીધા સીધા, કેમ કે તળાવ પડખે હતું પાણી પાઈને ભાતની વાટે બેઠા હતા ત્યાં પા ભાઈ આપણો ન્યૂ ગોવાળ આવ્યો હતો એ જાય છે એની ઘેરે, પછી તો ભાઈ એને રામ કરી નાખા આવજો ભાઈ બીજું હું, કેમ કે હવે કઈ રૂ નહોતું વણ બધા ભેળાઈ ગયા હતા કાક છે હવે એ એમ ભેળવી દેવું આવડા તો જાય છે, પછી ભાઈ બધા ગોવાળિયાને વળાવવા આવી ગયા। તો ભાઈ એને છેલ્લા રામ કહી દેવી આવજો જય ઠાકર આવજો ભાઈ જય ઠાકર। તો ભાઈ ને વળાવી દીધા છે ને અહીં પા ગાઢ વાળાના ગાઢ ઉભા રહેતા નથી અને ગાવું તો નિરાતે ભાઈ બેઠી હતી અહીં પા હું ભરતો ભાઈ ભાતની વાટે હતા, કેમ કે ગોવાળે ગયા છે ભાત લેવા, પછી તો અમે લાટ ઘણી વાટ જોઈ ભાઈ કે ગોવાળીઓ આવ્યો નહીં, મેં કીધું હવે આવી જાય આપણે ત્યાં સુધીમાં ખેતરમાં ઘડી કલાક કાપે એટલે ખેતરમાં વૈયા જવી, પછી તો ભાઈ આપણે ખેતરમાં આવી ગયા ને ભાઈ ભાતે આવી ગયું હતું એટલે ખાઈ પીને ચડાવ્યા પટમાં, કેમ કે રાંગડ પટ થઈ ગયો હતો ભાઈ બધી રખડેવું અને ગાવડા કાંઈ ઊભા રહેવું હતું નહીં, પછી તો ભાઈ આમાં ખૂબ ભવડા મરાય વિનકો ભરવા તો પાણી ભરીને હાલ્યો આવે છે અને આપણે જવાનું છે પટમાં રખડાવવા અત્યારે જ, કેમ કે રખડાવવા સિવાય બીજું કાંઈ છે જ નહીં આપણી પાસે અને ભાઈ પછી તો ખૂબ રખડાવવાનું જવા થઈ ઘરે જવાનો ટાઈમ થઈ ગયો એટલે ભાઈ વાંહલી નાખી હું વિનકો બી રહી ગયા, વાંહલા બધા ગોબાઈને હારે કરી દીધા ગાવુંની અને ભાઈ પછી જો વાંહે એકાદી ભે રહી ગઈ છે લેવા ગયો છે અને ડોબા તો વાંહે ન કરે હાલતા ને ધોકાઈને મોર કરવા પડે। બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક ફોલો કરી નાખજો।